હેલો ફ્રેન્ડ, રસોઈની મહેકમાં તમારું સ્વાગત છે. આજની રેસીપી એવી છે કે સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. અમે લાવ્યા છીએ ચણાના લોટના પુડલા પીઝા સ્ટાઇલ. હા, સાચું સાંભળ્યું તમે. પીઝાનો ટેસ્ટ પણ મળશે અને ચણાના લોટના પુડલાનો પણ ટેસ્ટ મળશે. આ રેસીપી એટલી સરળ છે કે તમે સાંજના નાસ્તા માટે બાળકોને લંચ બોક્સમાં કે પરિવાર સાથે એન્જોય કરી શકશો. તો ચાલો જોઈ લઈએ. હવે આ પુડલા બનાવવા માટે એક બાઉલ લઈશું અને બાઉલમાં આપણે 3 વાડકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. હવે આ 3 વ્યક્તિને થઈ જાય તેટલા પુડલા તૈયાર થશે. હવે આ રીતે 3 વાડકી આપણે ચણાનો લોટ લઈ લઈએ. તેમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું અને અજમો એડ કરશું. હવે થોડું પાણી રેડતા જઈશું અને આપણે પુડલા માટેનું ખીરું બનાવતા જઈશું. હવે આ રીતે હલાવીને આપણે ખીરું તૈયાર કરી લઈશું. તેમાં આદુ મરચાંનો પેસ્ટ એડ કરશું અને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે ખીરું આપણું તૈયાર થઈ ગયું છે. હવે પુડલા ઉપર એડ કરવા માટે આપણે ઝીણા સમારેલા ટામેટા જોઈશે. તો ટામેટાને આ રીતે ઝીણા કટ કરી લઈશું. તેવી જ રીતે આપણે કેપ્સિકમને પણ નાના નાના સમારી લઈશું. તેવી જ રીતે આપણે આ ડુંગળીને પણ કટ કરી લઈશું. હવે પુડલાને સરસ એવો ટેસ્ટ આપવા માટે તેના માટે મસાલો તૈયાર કરશું. તો તેમાં આપણે આમચૂર પાવડર, લાલ મરચું પાવડર અને સંચર પાવડર ત્રણેયને હવે મિક્સ કરી લઈશું. હવે સાજીના ફૂલ એડ કરશું ખીરામાં અને તેને એક્ટિવેટ કરવા માટે લીંબુના રસ એડ કરશું અને બરાબર મિક્સ કરી લઈશું ખીરાને. હવે તવી ઉપર ખીરાને આ રીતે અંદરથી બહારની તરફ લઈ જતા આ રીતે પુડલો તૈયાર કરી લઈશું. હવે પુડલા ઉપર આપણે ટામેટા એડ કરી લઈશું. તે જ રીતે આપણે કેપ્સિકમ એડ કરશું. તમે તમારી રીતે વધારે ઓછો કરી શકો છો. તેવી જ રીતે આપણે ડુંગળી એડ કરી લઈશું. હવે પુડલાને ગળચટ્ટો થોડો બનાવવા માટે મેં કિસમિસ એડ કરી છે. તમે બીજા ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. હવે જે મસાલો તૈયાર કર્યો તો એ મસાલો એડ કરી લઈએ. હવે તેલ સાઈડમાં આપણે આ રીતે લગાવી દઈએ. હવે થોડો થઈ જાય પુડલો એટલે તેના ઉપર આપણે લાલ મરચું પાવડર એડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે આ ચણાના લોટનો પુડલો સરસ એવો તૈયાર થઈને. હવે પુડલાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને પુડલા ઉપર ચીઝની મદદથી આ રીતે ગાર્નિશ કરી લઈએ. તમે જોયું ને કે કેવી મજાની અને પીઝા સ્ટાઇલથી બનતા આ ચણાના લોટમાંથી બનતા પુડલાની રેસીપી. તો મિત્રો, સાદા પુડલા હવે જૂની વાત થઈ ગઈ છે. આ નવી સ્ટાઇલને ટ્રાય કરો અને બધાને બનાવીને ખવડાવો. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને મારી રસોઈની મહેકની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવી અને સ્વાદિષ્ટ રેસીપી તમને મળતી રહે. તો આવજો ફ્રેન્ડ.